વિશ્વાના રોયલ કિચનને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકોન દબાવવાનું ન ભૂલો. નાના મોટા સૌને ભાવે તેવી હેલ્ધી અને એનર્જી ભરી સુખડી બનાવો કે જે બિસ્કિટ કે કૂકીઝનું ટેસ્ટ પણ ભૂલાવી દે તેવી સુખડી બનાવવા માટે આપણે 1 કપ ઘઉંનો લોટ લઈશું, અડધી વાટકી ચણાનો કરકરો લોટ, એ જ વાટકીના માપથી 1 વાટકી ગોળ, 1 વાટકી ટોપરાનું છીણ, 3 ટેબલસ્પૂન શેકેલા તલ અને 1 વાટકી ઘી લઈશું. ઘીને પેનમાં ગરમ મૂકીએ, તેમાં ઘઉંનો લોટ, ચણાનો કરકરો લોટ નાખી મિક્સ કરી લઈએ. લોટને મીડિયમ તાપે શેકીશું. ચણાના કરકરા લોટની જગ્યાએ તમે ઝીણો લોટ પણ વાપરી શકો છો. તમે જોઈ શકો છો કે લોટનો કલર પણ બદલાઈ ગયો છે અને ફૂલી અને હળવો જાળીદાર બની ગયો છે. હવે એમાં ટોપરાની છીણ, શેકેલા તલ નાખી મિક્સ કરીશું, ગોળ નાખી દઈશું, બધું બરાબર મિક્સ કરી લઈએ. સફેદ તલની જગ્યાએ કાળા તલ પણ તમે વાપરી શકો છો. મિશ્રણ આપણું બરાબર મિક્સ થઈ ગયું છે. હવે તેને થાળીમાં ઠારી લઈએ. મિશ્રણને એક સરખું પાથરી ઉપર ટોપરાની છીણ ભભરાવી અને કાપા પાડી લઈશું. તો તૈયાર છે આપણી ટેસ્ટી અને હેલ્ધી સુખડી. સુખડી ખાવામાં એકદમ સોફ્ટ બને છે. એકવાર જરૂરથી ટ્રાય કરજો.